नमस्ते। हूँ वाघेला करण श्री नवदर्पण विद्यालय थोरडी चाणक्य एजुकेशन बुद्धर तथा चाणक्य एकेडमी तरसमी आवती आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। गया तासमां आप सौ विद्यार्थी मित्रोए बहुपदीना शून्य शोधता तथा तेना सहगुणक वच्चेनो संबंध शोधता आपणे शीख्या અને તેની ઉપરનો એક ઉદાહરણનો દાખલો પણ જોયો. સાથે આપણે સુરેખ બહુપદીના શૂન્ય શોધતા પણ શીખ્યા. હવે આજે આપણે તેની ઉપરના કેટલાક દાખલા ગણીશું. સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 છે આ નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના બહુપદી જે છે એ કે દ્વિઘાત બહુપદી છે તેના શૂન્ય શોધવાનું. પ્રથમ પ્રશ્ન આપણો છે શૂન્ય શોધવું. प्रथम प्रश्न आपको છે શૂન્ય શોધવો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો. બીજો પ્રશ્ન છે આપણે શૂન્ય તથા તેના સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો. મેં તમને અગાઉ પણ જણાવ્યું તે મુજબ બહુપદીના શૂન્ય તથા તેના સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો કે બહુપદીના શૂન્યનો સરવાળો કે બહુપદીના શૂન્યનો ગુણાકાર મેળવો. બંને વસ્તુ એક જ છે. પરીક્ષામાં જ્યારે બહુપદીના શૂન્ય શોધો અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે અથવા તો બહુપદીના શૂન્યનો સરવાળો તથા શૂન્યનો ગુણાકાર મેળવવો તેમ કે તો પણ આપણે આ જ વસ્તુ કરવાની છે. તો સૌપ્રથમ આપણે દાખલો ગણીએ. પ્રથમ x1 - 2x - 8. તો સૌપ્રથમ આપણે જોઈશું કે આ બહુપદી છે. આપણને ખબર છે કે બહુપદીની મોટામાં મોટી ઘાત જો 2 હોય આવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. તો ગયા તાસમાં આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધતા શીખ્યા અવયવ પાડીને. તો હવે એ જ રીતે આપણે આના અવયવ શોધીશું. તો સૌપ્રથમ આપણે જેમ કરેલું તેવી રીતના બહુપદી બરાબર શૂન્ય ધારી લઈએ કે ધારો કે p of x બરાબર c. આ બહુપદીને આપણે કહી દઈએ p of x. અહીં p of x એટલે આપણી બહુપદી છે x1 - 2x - 8 બરાબર 0. તો ગયા વખતે આપણે આના અવયવ પાડતા શીખેલા. આ બહુપદીના અવયવ કેવી રીતે પાડવા કે આ બહુપદીના અવયવ પ્રથમ પદનો સહગુણક. પ્રથમ પદ છે આપણું x1 એનો સહગુણક. અહીં એનો સહગુણક કાંઈ નો એટલે 1 હોય. પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદ બંનેનો ગુણાકાર. અંતિમ પદ છે આપણું 8. બંનેનો ગુણાકાર આવશે 8. આ ગુણાકારના એવા ભાગ પાડવાના કે જેનો ગુણાકાર 8 આવે. પરંતુ બાદબાકી મધ્યમ પદ જેટલી આવે. મધ્યમ પદ છે આપણું 2 અને અહીં આપણે કરવાની છે બાદબાકી. જો અહીં પ્લસની નિશાની હોત તો આપણે સરવાળો કરત, પરંતુ અહીં બાદબાકીની નિશાની છે એટલે આપણે બાદબાકી કરીશું. તો એવા બે ભાગ પડશે આપણા 4 અને 2. 4 અને 2 આપણને ખબર છે કે 4 દુ 8 તો ગુણાકાર 8 આવી ગયો અને હવે આપણે લાવવાના છે 2. હવે આપણને ખબર છે 4 માંથી 2 બાદ કરીએ તો જવાબ 2 આવે. અહીં આપણા બહુપદીનો ચલ છે x એટલે ચલ આપણે આપી દઈએ. હવે આપણે નિશાની કઈ લાવવાની છે? આપણે નિશાની લાવવાની છે ઓછાની. તો આપણને ખબર છે વત્તે વત્તે વત્તા, ઓછે ઓછે વત્તા, વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા. એટલે સ્પષ્ટ છે કે જો બંને પદની નિશાની વિરુદ્ધ હશે તો અને તો જ બાદબાકી થશે. તો બાદબાકી કરવા માટે આપણે જે નિશાની લાવવાની હોય તે નિશાની આપણે મોટાને આપશું અને તેના વિરોધી નિશાની આપશું નાનાને. હવે આ -2x ની જગ્યાએ આપણે -4x અને +2x ને બદલી દઈશું. તો આપણું નવું પદ કંઈક આવી રીતે લખાશે x1 - 4x + 2x - 8 બરાબર 0. આગળ ઈદે રીતે બબ્બેના જોડકા. પ્રથમ 2 અને અંતિમ 2. પ્રથમ 2 માંથી શું સામાન્ય નીકળશે? તો પ્રથમ 2 માં અહીં x2 છે તો અહીં x છે તો બંનેમાંથી x સામાન્ય લેતા અંદર શું છે? અહીં x2 છે એટલે x જે હોય તે નિશાની m ની m
4x માંથી x તો બહાર આવી ગયા તો ફક્ત વધશે અહીં 4 જે હોય તે નિશાની આ બંને પદમાંથી શું કોમન નીકળશે 2 બહાર આવી ગયા x જે હોય તે નિશાની 8 ને આપણે 2 ગુણ્યા 4 લખી શકીએ તો 2 તો સામાન્ય લઈ લીધા છે હવે અહીં બચશે ફક્ત 4 બરાબર 0 હવે એક વસ્તુ ખાસ યાદ રાખવી જો આ બંને કૌંસના જવાબ સમાન આવે તો આપણો દાખલો સત્ય નકર આપણો દાખલો અસત્ય હવે બંને પદમાંથી શું કોમન નીકળશે શું સામાન્ય નીકળશે કે x 4 તો x 4 સામાન્ય લેતા તો અહીં બચશે ફક્ત x 2 બરાબર 0 હવે આપણને ખબર છે કે બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે આથી આપણે લખી શકીએ કાં તો આ કૌંસ બરાબર 0 હોય અથવા આ કૌંસ બરાબર 0 હવે x ને સૂત્રનો કરતા બનાવીએ x બરાબર 4 અને x બરાબર 2 અહીંયા પ્લસ છે સામે જશે તો માઈનસ તો આપણા બહુપદીના શૂન્ય થશે x બરાબર 4 અને x બરાબર -2 તો લખીએ આપણે બહુપદીના શૂન્ય 4 અને -2 છે આ થયો આપણા પ્રથમ પ્રશ્નનો જવાબ શૂન્ય શોધો આગળ શૂન્ય અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે અગાઉથી જે રીતના અભ્યાસ કર્યો છે તે રીતે બહુપદીના શૂન્ય અને તેના સહગુણકોનો સંબંધ કે બહુપદીના શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર બંને વસ્તુ એક જ છે તો હવે આપણે સૌપ્રથમ આપણી બહુપદીને દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કાઈ આવું છે p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 જ્યાં a ક્યારેય શૂન્ય હશે નહીં a b c ગણ આ થશે હવે આપણી બહુપદી છે x વર્ગ ઓછા 2x વર્ગ ઓછા 8 હવે a b અને c ત્રણેયની આપણે કિંમતો મેળવીએ તો a એટલે x વર્ગનો સહગુણક અહીં x વર્ગનો સહગુણક 1 છે b એટલે x નો સહગુણક એટલે -2 c એટલે અચળ પદ એટલે ઓછા 8 તો શૂન્યનો સરવાળો એનું સૂત્ર આપણને ખબર છે ઓછા b છેદમાં a ઓછાના ઓછા b ની જગ્યાએ આપણે મૂકીએ ઓછા 2 છેદમાં 1 કૌંસ છોડીએ ઓછે ઓછે વત્તા એટલે 2 ના છેદમાં 1 છેદમાં 1 નો લખો તો ચાલે તો શૂન્યનો સરવાળો મળ્યો આપણને 2 આગળની વસ્તુ શોધીએ શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર છે c ના છેદમાં a c એટલે અચળ પદ છે આપણું -8 છેદમાં 1 ઓછા 8 તો આ આપણો થઈ ગયો શૂન્ય અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ હવે આપણો જવાબ સત્ય છે કે અસત્ય તે આપણે જો ચકાસવું હોય તો આપણા બે શૂન્ય છે 4 અને -2 સરવાળો આપણો આવે છે 2 તો અહીં આપણે જોઈએ રફકા કરીને સરવાળો કે 4 વત્તા ઓછા 2 4 વત્તે ઓછે ઓછા 2 4 માંથી 2 જાય એટલે 2 તો શૂન્યનો સરવાળો આપણો 2 તો આપણો જવાબ સત્ય ગુણાકાર કરીને જોઈ જોઈએ 4 ગુણ્યા -2 4 દુ 8 વત્તે ઓછે ઓછા ગુણાકાર પણ આપણો -8 આવે છે આ થઈ ગયો આપણો દાખલા નંબર 1 એની પછીનો દાખલો ગણીએ તે પણ આની જેવો જ દાખલો છે સેમ ઈ પણ હવે એમાં આપણે બહુ વધારે ટાઈમ લઈ લઈએ અને થોડો ઝડપથી દાખલો ચલાવીશું સૌપ્રથમ આપણે બહુપદી બરાબર 0 લઈએ તો
4s નો વર્ગ ઓછા 4s વત્તા 1 બરાબર 0. હવે આના આપણે અવયવ પાડીશું. તો અવયવ પાડીશું એટલે મેં તમને કીધું એમ કે પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદ બેયનો ગુણાકાર 4 ગુણ્યા 1 એટલે 4. આ 4 ના એવા બે ભાગ પાડો કે સરવાળો મધ્યમ વચ્ચે એટલે કે 4 અને ગુણાકાર આવે 4. તો એવા બે ભાગ પડશે 2 ગુણ્યા 2. 2 નું 4 2 વત્તા 2 એટલે 4. આપણે જવાબ લાવવાનો છે ઓછા 4s. તો જે ચલ એ બંનેને ચલ આપી ગયો. હવે 2 અને 2 નો સરવાળો કરીશું તો જ 4 આવી શકે. આપણને ખબર છે વત્તે વત્તે વત્તા અને ઓછે ઓછે વત્તા. જો બંને પદની નિશાની સમાન હશે તો અને તો જ સરવાળો થશે. તો સરવાળો કરવામાં એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે જે નિશાની લાવવાની હોય તે નિશાની બંને પદને આપી દેવાની. હવે -4s ની જગ્યાએ આપણે આ બંને પદને બદલી લઈશું. તો કાંઈક આપણું નવું પદ આવું બનશે. ઓકે, આગળ વધીએ. બેના જોડકા પાડીએ. પ્રથમ 2 અને અંતિમ 2. તો પ્રથમ 2 બાકી શું કોમન નીકળશે? અહીં 4 છે, અહીં 2. હવે આપણને ખબર છે 4 એ 2 વડે વિભાજ્ય છે. તો 2 ને આપણે સામાન્ય લઈ લઈએ. અહીં s નો વર્ગ છે અને અહીં છે s. તો બંનેમાંથી s સામાન્ય લઈએ. 4 ને આપણે લખી શકીએ 4 2 ગુણ્યા 2. એક વખત 2 આવી ગયો, અહીં વધશે 2. s નો વર્ગ છે 2 વખત s છે. એક વખત s આપણે સામાન્ય લઈ લીધો તો વધશે ખાલી એક વખત s એટલે ઓછા 2s ઓછાના ઓછા 2s તો સામાન્ય આવી ચૂક્યું છે એટલે ઓછા કાઈ ન બચે તો 1 બચશે. હવે અહીંથી ધ્યાન રાખવા જેવી બાબત શું થાય છે? અહીં બધે તો પ્લસની નિશાની હતી પરંતુ અહીં માઈનસની નિશાની આવી રહી છે. તો જે નિશાની હોય તેમની તેમ અહીં 2s છે અને અહીં 1 છે. બંનેમાંથી કાઈ પણ સામાન્ય નીકળતું હોય તેવું લાગતું નથી. જો કાઈ પણ વસ્તુ સામાન્ય ન નીકળતી હોય એક તો સામાન્ય નીકળતું જોઈએ. એક સામાન્ય કાઢી લઈએ કૌંસમાં. હવે અહીં શું બચશે? અહીં બચશે 2s. જો અહીં 2s ની નિશાની માઈનસ છે. કૌંસ કર્યો એટલે અહીં અંદરની નિશાની બદલાઈ જશે. 2s માઈનસ એટલે એ થઈ જશે પ્લસ અને અહીં 1 પ્લસ છે એટલે એ થઈ જશે માઈનસ. બરાબર ના બરાબર 0 ના 0. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીં 1 પ્લસ છે અને અહીં 1 માઈનસ છે. એનું કારણ આ બહારની નિશાની છે. જેવી રીતના આપણે કૌંસની બહાર નિશાની માઈનસ હોય અને કૌંસ છોડીએ તો અંદરના બધા પદની નિશાની બદલાય છે. એવી જ રીતના કૌંસ કરીએ તો અંદરના બધા પદની નિશાની ઓટોમેટિકલી ચેન્જ થઈ જશે. હવે પ્રથમ બે માંથી શું કોમન નીકળશે? આમાં 2s ઓછા 1 તો બચશે ફક્ત 2s ઓછા 1 બરાબર 0. હવે આપણને ખબર છે 2s ઓછા 1 બરાબર 0 અથવા 2s ઓછા 1 બરાબર 0. આગળ વધીએ. s ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો સૌપ્રથમ આપણે સરવાળા કે બાદબાકી વાળા પદને સામે જવા દેવું પડે. તો 1 અહીં બાદબાકીમાં સામે જશે તો સરવાળા પદ. તો 0 + 1 એટલે 1. અહીં 2 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં s બરાબર 1/2. તેવી જ રીતના 2s બરાબર 1 અને s બરાબર 1/2. તો આપણા દ્વિઘાત બહુપદીના શૂન્ય મળ્યા 1/2 અને 1/2. અહીં બંને શૂન્ય સમાન છે. પરંતુ જો તમે પરીક્ષામાં ફક્ત એટલું લખશો 1/2 તો ચાલશે નહીં. શું કામ? કારણ કે આપણને ખબર છે દ્વિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હોય? 2 હોય. જેટલી બહુપદીની ઘાત તેટલા આપણને શૂન્ય મળશે. પ્રથમ પ્રશ્નનો જવાબ તો શૂન્ય શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ મેળવીએ. તો સૌપ્રથમ આપણે જે રીતના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ છીએ અને a b અને c મેળવીએ છીએ. તો વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીએ આ બહુપદીને તો p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c. આપણી બહુપદી કઈ આવી છે? 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1. તો a b અને c
a ની કિંમત મળશે આપણને 4, b ની કિંમત મળશે -4 અને c ની કિંમત મળશે 1. જેવી રીતના મેં તમને અગાઉ શીખવેલું તેમ a એટલે x વર્ગનો સહગુણક, x વર્ગનો સહગુણક કયો કે s વર્ગનો સહગુણક, બંને વસ્તુ સામાન્ય કોમન જ છે. આગળ વધીએ. શૂન્યનો સરવાળો, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનું સૂત્ર આપણને ખબર છે -b છેદમાં a. ઓછાના ઓછા b, b ની જગ્યાએ મૂકીશું આપણે -4 છેદમાં a, એની કિંમત છે આપણે 4. તો ઓછી ઓછી વત્તા એટલે 4, 4 ના છેદમાં 4 એટલે આપણો જવાબ આવશે 1. હવે આગળ વધીએ. શૂન્યનો ગુણાકાર. એનું સૂત્ર છે c ના છેદમાં a. c એટલે અચળ, અચળ પદ છે આપણું a અને a છે આપણો 4 એટલે 1 ના છેદમાં 4. આ આપણો શૂન્યનો ગુણાકાર. ત્રીજો દાખલો અને આ રેનો લગભગ છેલ્લો દાખલો. સૌપ્રથમ આપણે જે રીતના કરીએ છીએ તેવી રીતના જ પેટર્ન ફોલો કરીશું. બહુપદીના p of x લઈએ અને ધારો કે બહુપદી બરાબર આપણે 0 લઈ લઈએ. તો આપણી બહુપદી છે 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x બરાબર 0. હવે આપણને ખબર છે કે આપણા બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax નો વર્ગ. વ્યાપક સ્વરૂપ આવું છે ax નો વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a ક્યારેય 0 હોય નહીં. આ છે આપણા બહુપદીનું વ્યાપક સ્વરૂપ. અહીં પ્રથમ x વર્ગ છે, પછી x છે, પછી અચળ વચ્ચે, પરંતુ અહીં x વર્ગ છે, પછી અચળ વચ્ચે અને પછી x વર્ગ છે. આને આપણે પેલા ગોઠવી દઈએ આપણે બહુપદી. તો સૌપ્રથમ x વર્ગ વાળું પદ, પછી x વાળું પદ અને પછી અચળ પદ બરાબર 0. હવે આપણે આના અવયવ પાડીશું. આપણે તો સૌપ્રથમ પ્રથમ પદનો સહગુણક, પ્રથમ પદનો સહગુણક છે આપણો 6 અને અંતિમ પદ છે 3, બંનેનો ગુણાકાર 6 તેરી 18. આ 18 ના એવા બે ભાગ પાડવાના છે કે જેની બાદબાકી મધ્યમ પદ છે, એટલે કે 7 અને ગુણાકાર 18 8. તો એવા બે ભાગ પડશે 9 અને 2. 9 તો 18 અને 9 માંથી 2 જાય એટલે 7. આપણે કેવા 7 લાવવાના છે? -7. ચલ છે આપણો x, બંને આવી ગઈ. હવે આપણને ખબર છે બાદબાકી દરમિયાન બંનેની નિશાનીઓ વિરુદ્ધ હશે. તો બાદબાકીમાં જે નિશાની લાવવાની હોય તે મોટા અને તેના વિરુદ્ધ નિશાની નાના. -9x + 2x. તો મધ્યમ પદની જગ્યાએ તેને બદલી દઈએ આપણે. તો 9 પર આપણું અવયવ છે 6x નો વર્ગ - 9x + 2x બરાબર -3 બરાબર 0. બબ્બેના જોડકા પડે કે પ્રથમ બે માંથી શું સામાન્ય નીકળશે? એક તો x તો સામાન્ય નીકળશે 6 અને 9. 6 પણ 3 વડે વિભાજ્ય છે અને 9 પણ 3 વડે વિભાજ્ય છે. તો બંનેમાંથી આપણે 3 સામાન્ય લઈ લઈએ. તો અંદર વધશે 3 દૂ 6, જે હોય તે નિશાની 3 તેરી 9. x તો સામાન્ય આવી ગયા છે, જે હોય તે નિશાની. આ બંને પદમાંથી કાંઈ સામાન્ય નીકળે એવું છે નહીં, એ તે તેમનું તેમ. પરંતુ બંનેમાંથી કાંઈ પણ સામાન્ય ન નીકળે તો એક તો સામાન્ય નીકળે છે બરાબર 0. અહીં બંને અંશ સમાન આવે છે. આથી કહી શકીએ કે આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે. બંનેમાંથી 2x ઓછા અહીં બે પદ મળી ગયા ફરીથી, અને બંને પદમાંથી શું સામાન્ય નીકળશે? 2x ઓછા 3. અંદર વધશે 3x + 1 બરાબર 0. હવે આપણને ખબર કે બંને અંશ વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. તો 2x - 3 બરાબર 0 અથવા 3x + 1 બરાબર 0. એટલે 2x બરાબર 3 ઓછા કે સામે જશે તો
પ્લસ એટલે 0 વત્તા 3 એટલે 2 અહીં ગુણાકાર થશે સામે જશે તો ભાગાકાર x બરાબર 3 ના છેદમાં 2 આ આપણે પ્રથમ દ્વિતીય સમીકરણ એક અહીં પ્લસ સામે જશે તો માઈનસ 0 ઓછા 1 એટલે ઓછા 1 x બરાબર ઓછા 1 ના છેદમાં તો આપણા બહુપદીના બે શૂન્ય આપણને મળી ગયા એક તો 3 ના છેદમાં 2 શૂન્ય 3 ના છેદમાં 2 અને માઈનસ 1 ના છેદમાં 3 પ્રથમ પ્રશ્ન આપણો પૂર્ણ શૂન્ય શોધવું દ્વિતીય પ્રશ્ન શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ તો સૌપ્રથમ આપણે મેળવશું a b અને c તો તેના વ્યાપક સ્વરૂપ સાથે જો આપણે સરખાવીએ p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c જ્યાં a ક્યારેય જુદો હશે નહીં ના આપણી બહુપદી ક્રમમાં ગોઠવી લખીએ p of x બરાબર 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3 અહીં આપણી a ની કિંમત થશે 6 x વર્ગ નો સહગુણક b એટલે x નો સહગુણક ઓછા 7 c એટલે અચળ ઓછા 3 દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b ના છેદમાં a ઓછાના ઓછા b ની જગ્યાએ આપણે લખી નાખશું ઓછા 7 છેદમાં a એની કિંમત છે 6 ઓછે ઓછે વત્તા 7 ના છેદમાં 6 હવે શૂન્યનો ગુણાકાર દ્વિઘાત બહુપદીના શૂન્યના ગુણાકારનું સૂત્ર આપણને ખબર છે c ના છેદમાં a c એટલે અચળ પદ છે આપણું -3 છેદમાં a એની કિંમત છે 6 તો જે છેદ ઉડે છે આપણા દાખલામાં ઉડાડીએ 3 1 3 અને 3 2 6 એટલે ઓછા 1 ના છેદમાં 2 ઓકે હવે એની પછીનો દાખલો જોઈએ 4u² + 8 આ દ્વિઘાત બહુપદીના આપણે શૂન્ય મેળવવા છે શૂન્ય મેળવીએ તો જેવી રીતે આપણે કરીએ છીએ તેવી જ રીતના આ બહુપદીને આપણે p of x કહીએ તો ધારો કે p of x બરાબર છે હવે આ બહુપદીમાં જો આપણે અવયવ મેળવવા જશું તો થોડું અઘરું પડશે એની કરતા સીધે સીધી આની રીત છે અહીં p of x બરાબર છે આપણે 4u² + 8u બરાબર 0 હવે અહીં બંનેમાંથી જોઈએ તો સ્પષ્ટ છે કે u સામાન્ય નીકળશે u સામાન્ય કાઢી લઈએ 4 અને 8 બંને સંખ્યા 4 વડે વિભાજ્ય છે તો 4 આપણે સામાન્ય લઈ લઈએ તો હવે અંદર બનશે ફક્ત અને ફક્ત અહીં બનશે u જે હોય તે નિશાની 4 * 8 અને u આપણે સામાન્ય લઈ લીધો છે બરાબર 0 અહીં બે પદ થઈ ગયા આપણા 4u અને u + 2 હવે કાં તો 4u બરાબર 0 હોય અથવા u + 2 બરાબર 0 બંનેમાંથી આપણે u ને સૂત્રનો કરતા બદલીએ તો 4 અહીં ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં તો 0/4 આથી u બરાબર મળશે આપણને 0 તો પ્રથમ શૂન્ય મેળવો આપણને 0 u બરાબર 2 અહીં પ્લસ સામે જશે તો માઈનસ તો દ્વિતીય શૂન્ય મેળવો આપણને -2 તો દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવા આપણને 0 અને -2 આગળ વધીએ શૂન્ય અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવો એટલે કે શૂન્યના સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને ખબર છે સૌપ્રથમ આપણે a b અને c ની જરૂર પડશે તો આપણા દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c a doesn't equal c આપણી બહુપદી છે p of x બરાબર 4u નો વર્ગ વત્તા 8u પરંતુ અચળ પદ અહીં છે જ નહીં તો કઈ વાંધો નહીં તો અચળ પદ આપણે ઉમેરી દઈએ +0 સમીકરણમાં જો આપણે 0 ઉમેરીએ તો સમીકરણને કાંઈ પણ જાતનો ફરક પડતો નથી આગળ વધીએ
a મળશે આપણને a એટલે x વર્ગનો સહગુણક એટલે a 4 b 8 અને c મળશે આપણને 0. આગળ વધીએ. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. સરવાળાનું સૂત્ર આપણને ખબર છે ઓછા b ના છેદમાં a. ઓછા ના ઓછા b ની જગ્યાએ મૂકીશું આપણે 8 છેદમાં a. a ની જગ્યાએ મૂકીશું 4. બંનેમાં 4 વડે ભાગ ચાલશે. 4 એકા 4 અને 4 દુ 8 ઓછા 2. હવે મેળવીએ શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં a. c આપણે આગળ છે 0 અને a છે આપણો 4. તો આપણને ખબર છે 0 ભાગ્યા 4 એટલે 0. આ થઈ ગયો આપણો દાખલા નંબર 4. અને આગળ ગણીએ દાખલા નંબર 5. સેટ આવો જ છે એ પણ p of x ધારેલી આપણે ધારો કે p of x બરાબર 0. આપણી બહુપદી છે t નો વર્ગ ઓછા 15 બરાબર 0. અહીં t નો વર્ગ એક જ છે. અહીં આપણે જોઈએ છીએ તો u નો વર્ગ અને u. અહીં ફક્ત t નો વર્ગ જ છે. તો આપણે સીધો t સૂત્રનો કરતા બનાવી શકીશું. 15 અહીં માઈનસ સામે જશે તો પ્લસ. તો t નો વર્ગ બરાબર 15. અહીં t વર્ગ છે સામે જશે તો વર્ગમૂળ. એટલે આપણને t ની બે કિંમત મળી શકે. એક તો વર્ગમૂળમાં 15 અથવા તો માઈનસ વર્ગમૂળમાં 15. ઓકે. 15 ના બે ભાગ પડે છે 3 અને 5 જે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. આથી તેનું પૂર્ણ વર્ગ નીકળી શકે નહીં. તો t ની બે કિંમત આપણને મળી ગઈ કે જે આપણી આ બહુપદીના શૂન્ય છે. હવે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવીએ. તો સૌપ્રથમ આપણે તેના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીશું. a t square plus bt plus c a doesn't equal to 0. હજી એક વખત કહું છું કે અહીં ચલ કોઈ પણ આવી શકે પરંતુ સ્વરૂપ હંમેશા તેનું આવું જ રહેશે. આપણી બહુપદી કઈ આવી છે p of t માફ કરજો અહીં p of t આવશે. બધી જ જગ્યાએ અહીં p of u આવશે. બાકી બધું અસત્ય છે. અહીં પણ t આવશે. આપણી બહુપદી છે t નો વર્ગ ઓછા 15. ઓછા 15 આપણું અચળ પદ છે. મધ્યમ પદ નથી તો આપણે તેને એડ કરી દઈએ 0t. આનાથી સમીકરણને કાંઈ પણ જાતનો ફરક પડતો નથી. તો દ્વિઘાત સૌપ્રથમ આપણે a અને b મેળવીએ. a આપણો થશે 1, b થશે 0 અને c થશે આપણો -15. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. સૂત્ર છે ઓછા b ના છેદમાં 1 ઓછાના ઓછા b ની જગ્યાએ આપણે મૂકીશું 0. a ની જગ્યાએ મૂકીશું આપણે 1. એટલે આનો જવાબ આવશે 0. હવે મેળવીએ શૂન્યનો ગુણાકાર. c ના છેદમાં 1. c ઓછા 15 a ની કિંમત છે 1.